હેલો, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 6 અને આવી ગયા છે અમે કંપનીએ જો બધા પહોંચ્યા છે. અમારી બસ પણ છે આવી હતી તેડવા અને મૂકવા. બરાબર, મારી કંપની છે ઇઝરાયલમાં તોસાપ કંપની. બરાબર, ત્યાં પહોંચી ગયા છે અને જસ્ટ તમને થોડુંક એવું બતાવું છું, નાનો એવો વિડીયો. બરાબર, અત્યારે મોર્નિંગમાં તો તમે વિડીયો જુઓ, તમને હું બતાવું છું કે કેવી રીતના એન્ટર થાય, કેવી રીતના અમારી કંપની છે. ચાલો વિડીયો બન્યા રહે. આ છે એ અમારું એક્ઝિટ અને એન્ટર ગેટ છે. જ્યાં સુધી તમે ફિંગર ન આપો ત્યાં સુધી અહીંથી એન્ટર ન થવાય કે ન એક્ઝિટ થાય. સામે પડી છે તે અમારી બસ છે, કાંઈ ડેઇલી માટે લેવા અને મૂકવા આવે છે. અને આ છે અમારી કંપની તોસાપ કંપની છે, જે પ્લાસ્ટિકનું મટીરિયલ બનાવે છે. બરાબર, તો એ કંપની છે. જો આ કમ્પાઉન્ડ છે અહીંનું. ઇઝરાયલમાં બહુ સારી સુવિધા છે. બરાબર, બિકોઝ અહીંયા કામ તમને 1 કિલો પણ કંઈ કરવા ન દે. હેવી કામ કોઈ જાતનું છે નહીં. અત્યારે માનો ને કે અમે જો 6 વાગે જઈએ સાંજના 6 સુધી 12 કલાકની ડ્યુટી હોય અમારી. બરાબર, આવી રીતના છે. જો આ કમ્પાઉન્ડ છે અને આ છે અમારી ફેક્ટરી. અને બરાબર આવી રીતના છે તો આ કંપની. ચલો, બરાબર, તો આવી રીતના છે. આ કમ્પાઉન્ડ હોલ છે, જોઈ શકો છો. અમારા ઇઝરાયલમાં કહેતા હતા એટલે અહીંયા કપડાનું વોચ થઈ જાય અમારું બધું. કંપનીના જે કપડાં આપે, કંપની છે અમારી, અંદરનો ભાગ છે. હું મારા લોકેશન ઉપર જઈશ. બિગેસ્ટ કંપની છે, પ્લાસ્ટિકનું મટીરિયલ બનાવે છે. જે પ્લાસ્ટિકના દાણા બધે એમાંથી અલગ અલગ પ્રોડક્શન કરે છે અને પ્રોડક્શન ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. તો આ કંપની છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ મજા છે, સારું છે, પણ એટલીસ્ટ ટાઈમ આપવો પડે આપણે. ટાઈમ અમને એમ કે અહીંયા કોઈ મેનેજર પણ બેસે નહીં, એને રાઉન્ડ ટુ રાઉન્ડ કન્ટિન્યુ ચાલુ જ હોય. ઘણા બધા વિભાગ છે અમારી કંપનીમાં અહીંયા. બરાબર, હાલો બતાવું છું તમને. આ જો ઇઝરાયલમાં છે ને તનવટ સિટી, ત્યાં અમારું આ લોકેશન છે. નતાનિયાથી 10 કિલોમીટર થાય છે. અમારો ફ્લેટ નતાનિયા છે. 10 કિલોમીટર જેવું થાય છે. 1 કલાકનો રસ્તો છે. તમે જોઈ શકો છો અમારી કંપનીનું લોકેશન છે. આપવામાં બી પણ વિભાગ જ છે. આ મશીનરી ને એવું બધું છે. આવું છે. ચાલો, ફાઇનલી આજનો હાફ દિવસ પૂરો થઈ ગયો છે કામ ઉપરનો. હવે જઈએ છે બપોરા કરવા, આપણી ભાષામાં કહીએ તો. હવે ઝૂંટવા જઈએ, કલાકનો ટાઈમ હોય. બરાબર, ઝૂંટેલીએ હાલો. પછી તમને હું આજે બતાવી થોડું ઘણું. બરાબર, ક્યાંક કે પછી જાજુ હોય ને કેમેરામાં આવે જાય ને એવા હાટું ઉતારતો ને. તો હાલો હેવ મામ કરી લઈએ, ભૂખ લાગીશ. બરાબર, તો ચાલો મળીએ પાછા. હો, ફાઇનલી
વાગી ગયા છે 5:30 અને આજનો દિવસ થઈ ગયો છે પૂરો. અને કાલે છે ગુરુવાર. કાલે સાંજે પાછા 5:30 વાગે ફ્રી થઈને રજા છે બરાબર. 2 દિવસ શનિ શુક્રની રજા હોય છે, અમારે ઓફ ડે હોય છે, એટલે કાલેથી આરામ બરાબર. 2 દિવસ મજા કરવાની, રવિવારે પાછું કામે બરાબર. આ કમ્પાઉન્ડ છે અમારું તો સાપ કંપનીનું, પાછળ તમે જોઈ શકો છો એ બરાબર. તો અત્યારે ફિનિશ થયા છે. હમણાં ફિંગર પાછા આપવા જાઉં છું, ફિંગર આપીને પછી એક્ઝિટ થશું. તો ચાલો.